જગદીશ વિશ્વકર્મા ફોર્મ જે ભરાઈ ચૂક્યું છે, સાઇન થઈ ચૂકી છે, ત્યારબાદ હવે આગળ વધી રહ્યા છે ને લાગી રહ્યું છે કે સાંજે જે સમગ્ર વાત રજૂ કરશે. હાલાકી જેની ચર્ચાઓ હતી એ જગદીશ વિશ્વકર્મા એ જ મહોર ઝી 24 કલાકે લગભગ તમે માનો કે 30 કલાક પહેલાં જ આ ખબર પર મહોર મારી હતી. પાર્ટીએ ખૂબ સક્ષમ, વફાદાર અને સિનિયર કાર્યકર્તાની પસંદગી થઈ છે. એમની સાથેનો કામનો અનુભવ પણ એમની સાથેનો તમારો જે પ્રમાણે જગદીશભાઈની પસંદગી કરવામાં આવી છે. ખૂબ સારો સિનિયર આગેવાન છે, અનુભવી છે. શહેરના પ્રમુખ તરીકે પણ એને કામ કર્યું છે, મંત્રીમંડળમાં પણ સારું કામ કર્યું છે. એટલે સર્વાનુમતે જગદીશભાઈની પસંદગી એ આવકાર્ય છે. જગદીશ વિશ્વકર્મા હાલાકી આમ તો ગાંધી જયંતિ જઈ છે તો મૌન સૌના માટે વાલું છે એમ મૌન રહીને જતા રહ્યા છે. હાલાકી પત્રકારો સાથે સંવાદ કરશે, પણ ક્યારે કરશે? સાંજે કરશે, કારણ કે CR પટેલ આવી રહ્યા છે. સંવાદ થયો નથી. દાદા, એક મેસેજ છે કે હું કંઈ બોલીશ નહીં, મને પાર્ટીએ જે જિમ્મેદારી આપી એ મેં બખૂબી નિભાવી છે ને હું કામ કરીને હવે પરત જઈ રહ્યો છું. તો આ એક મેસેજ છે કે ભાઈ આપશે ત્યારે 5 વાગ્યાની આસપાસ એ કહેશે કે ભાઈ શું જિમ્મેદારી હતી, કઈ રીતે નામ આવ્યું. અત્યારે કશું નથી બોલ્યા એટલા માટે કે હજી 5 વાગે CR પટેલ આવ્યા. બદલી થાય પછી બોલશે. અચ્છા, એ પહેલાં બોલવું સારું નહીં લાગે પાર્ટીના પહેલા તરીકે. માત્ર અત્યારે તો ફોર્મલી જાહેરાત પણ હજી તો થઈ નથી, હવે થશે ને. થયા પછી કહી શકાય એટલા પૂરતું એણે કર્યું, બાકી કોઈ બોલી શકે. બિલકુલ. ચાલો.